ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આજે આપણે બ્લોગની શરૂઆત થઈ છે ભાઈ 8:30 વાગે અને આજે ઠંડી ઠાવકી બધી એવી છે અને ભાઈ અત્યારમાં 8:30 વાગ્યામાં આપણે જવાનું છે ગાંઠિયા લેવા વણેલા. તો જોઈ લે મોસમ. તો હાલો નીકળીએ ઘરેથી, હવે ધીમે ધીમે મળીએ. પછી ગાંઠિયા લેવા જવાનું હતું ને ત્યારે મમ્મી પાણી ભરે. મમ્મી અત્યારમાં પાણી આવી ગયું? પાણી અટાણે નહીં આવે. સીતારામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધા મજામાં? તો અમે પણ મજામાં હે. તો પાણી ભરેલી અટાણમાં આવે ગુમતી પાણી ગરમ ગરમ આવે અટાણમાં તે ભરવાની મજા આવે. પછી બીજું આગળ કામ હે ધીરે ધીરે થાય. આખો દી પડ્યો ઉગે ઘાંકતા હાથે ટાઈટ ઠાવકી બધી એવી છે ત્યાં ઢોતી સહી હે. તો હાલો હવે આપણે નીકળીએ ગાંઠિયા લેવા જવા માટે. મળીએ રનિંગમાં. ખાગોદર પૂરી ગયો હું ને મારી ખાગોદર પેલા શું હાલત થઈ ગઈ ખરાબ. ભાઈ એક આજ તો હટાવ જલ્દીમાં રાખે ઠંડા હતું ને ગુજરાતી એટલી આવે ઠંડી લાગે ને ગજબ. ભાઈ અત્યારમાં ઠંડી યાર લાગે. જોવું તો ખરી આવે બધા ખેતરું પાણી વાળા હોય ને એટલે લાગે, બાકી તો કઈ નથી. હાલો તો હવે આપણે મળીએ. ભાઈ ગાંઠિયા બનવાનું કામ થઈ ગયું ચાલુ આપણું. તો આપણે ગાંઠિયા લઈને ભાગી આવ્યા છે. હાલત થઈ ગઈ છે ખરાબ ને આપણે ગાંઠિયા છે આ મરચા છે તરેલા, આ છે સંભારો ભાઈ તીખો, આ છે લીલી ચટણી, આ છે ભાઈ લાલ ચટણી. તો હાલો હવે મસ્ત મજાનું આપણે ખાઈ નાખીએ. ભાઈ મારી આંખું જોવો યાર, હાલત થઈ ગઈ આખી ખરાબ ઠંડીને લીધે. ઠંડી બહુ જ જાજી લાગે છે મિત્રો. હવારના પૂરમાં ક્યાંય જવાય નહીં. તો હાલો હવે ગાંઠિયા ખાઈને મળીએ આપણે પાછા. શું કરો? કપડા ધોવા. પાછા કપડા ધોવો? હા, પાછા કપડા ઠામ ઉપાડતી હતી એ કપડા ધોવી નાખીએ. અત્યારમાં જવાર જેવો કેવી બધી મસ્ત દેખાય છે જવાય. આપણે ન્યા નથી ગયા, આથી દેખાડીએ છે કેવી દેખાય છે જો. હાલો એ બાજુ હાલીને જઈએ જરાક. મારામાં કેટલી જાગા થઈ ગઈ છે ભૂંડડા ભાગા જો. આખી ગેંગ છે અમારી ગામમાં કદળી જોવો જવાય. અત્યારમાં જવાય ભાઈ મોસમ જોઈ લે. બધી જવાર છે તમને દેખાય ને. અમે ભણતા નહીં, પેલાની નિહાર છે તો જોઈ લ્યો. આપણો રૂમ હતો એને પેલા આ હતો પછી આ હતો. મેડમ બોલે છે પાસે મેડમ હે. અહીંયા પડ્યું છે ભાઈ ટ્રેક્ટર મહિન્દ્રા. આ છે મહિન્દ્રાનું ટ્રેક્ટર. તો તમે જોઈ શકતા હશો ભાઈ આમાં આપણો બધું સામાન ને રૂલ પડ્યું હોય અહીંયા. હવે આપણે આવ્યા હતા ફોટા બનાવવા, એમ કે નવું હાથીડું બનાવવાનું હોય પડ્યું એટલે એવા હાટું ભાઈ. આપણી નિશાળ છે અહીંયા જો. પછી હે ઓપનર પડ્યું છે આપણું. પછી કેર છે, કેરું બધું ટોટલિંગ કેરું તમને દેખાતી હશે. કેર છે બધી. હવે તો કૂતરા વાહે દોડે છે એટલે હું બહુ તો આગળ નહીં જાઉં. નારિયેરી છે બધી, પછી કેર છે એવું બધું છે જો ભાઈ. મસ્ત મસ્ત વાવડો આવે છે અહીંયા આપણે. હવે આપણે હાથીડાને એક ઓલા સોરી ભાઈ આપણે શું કહેવાય ખેતર ખેડવાનું એને છે ને એને કોલું કરી નાખીએ આપણે. ફોટા નાખી દઈએ એટલે નવું બનાવવાનું છે. તો હાલો પછી મળીએ આપણે. હું બાંગણે આવી ગયો છે. બાંગણે આવ્યા પછી એને જ્યાં જોવો ને ત્યાં ભૂંડડા. ઘરે ભાગી આવ્યો. ઘરે આવીને બાંગણે નીકળ્યો હતો એ કર્યા રાખ્યા ભૂંડડા. તો હાલો આપણે આગળ જઈએ છીએ, મોજ મારી આખા શરીરને આપણે. કલ સે લેકે આ મારો હે ને મોટો પોપટ થઈ ગયો. કેમ કે હું ગયો તો કૂતરી છે ને એટલે કૂતરી કવડે એટલે ગલુડિયા જોવાનો મેળ આવ્યો નહીં. એટલે આપણે પાછા ખીસે ગયા ઘર સાઈડ.
એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે. હાલો તો હવે ઘરે પૂગી ને નિરાતે મળીએ. હું આવી ગયો છું અત્યારે ખાંભોદર ગામની અંદર. તો ખાંભોદર ગામ તમે જોઈ શકતા છો. આ છે પંચાયત. તો જોઈ લો મિત્રો ખાંભોદર ગામનો નજારો કંઈક. આ દુકાન છે ભાઈ. ખાંભોદર ગામ બહુ મસ્ત છે, મને તો બહુ ગમે છે. વડલાને હીરે બેહવાની એવી મજા છે મિત્રો. ખાંભોદર ગામની અંદર તો બહુ સારું સારું હોય ભાઈ બધું. હા મેં મંદિર હોય. આપણે ખાંભોદર ગામમાં જવું જોઈએ. આ રસ્તો જાય સીધો. આમે હે મેઇન રોડ હે ભાઈ. એમાં મજા છે ખાંભોદરમાં, વાંધો નથી. જોરદાર મજા છે મિત્રો. તો હવે આપણે ખાંભોદર ગામમાં આવી ગયા ને હવે આપણે થોડું કામ છે ને તો એ પતાવી લઈએ. પતાવીને પછી આપણે પાછા મળીએ ઘરે પૂગીને. મિત્રો તો હું ભાગી આવ્યો છું ભાઈ. વાગી ગયો હે 1 ને ઘરે, અને ઘરે આવી ગયો ને બેસી ગયો હું જમવા. તો મમ્મી જમવામાં શું શું હોય? રીંગણા નવેચા, બાજરાના લોટલા. આ છે આપણા રીંગણાના હવેજીયા, અને આ છે બાજરાનો લોટલો, ને બીજું શું હે? સાય હે દાળ ભાત. તો હાલો મસ્ત મજાનું જમી લઈએ. મળીએ આપણે જમીને પછી કાંઈમાં. હા તો હાલો જમીન મળી ગયો. તો આપણે જમી લીધું હોય ને હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ. મળીએ આપણે 2-3 કલાક આરામ કરીને પછી. તો વાગી ગયા છે 3 ને આપણે બેસી ગયા ચા પીવા. મમ્મી શું થયું? પડીથી પગ બહુ દુખે. મમ્મીનો પગ બહુ દુખે છે. પડી ગયા છે તો આજે. તો હાલો હવે ચા પી લઈએ આપણે. પછી આપણે આગળની વાત આપણે વધારીએ. આજે સવારનો પવન અને વાવડો બહુ, પવન વાવડો એક જ કે બહુ છે આજે સવારનો. ઠંડી બહુ જ જાજી પડે છે પવન ને વાવડાને લીધે. અને ભાઈ તડકો ઘાંક ઘાંક દેખા માગે છે. બાકી જોન ઝાડવા આજે તો ભૂમ ભૂમ હલે છે બધે. આજે પવન એવો છે, વાવાઝોડાની આગાહી આપીને આંબાલાલ હતા એ આપ્યા રાખે ને આપણે વાત જોયા રાખવાની. આમાં એવું હોય આંબાલાલ રાખવાનું. તો જો તમે કોમેન્ટ કરી દીજે જરૂરથી તમારે પવન ને તડકો ને કેવો હોય. આ તો અમારે તો પવન વધારે છે અત્યારે. ઠંડી ઠાવકી બધી એવી લાગે છે. વાતું જવા દો તો મિત્રો. અત્યારમાં હજી વાગ્યા છે 3 જ. પછી યારો ને યારો કાં તો ખરી. હું કાં તો ખરીને જોતા ટાઈટ પડે ને ભાઈ. ઓહો શું કહેવું. તો મમ્મી કેવી ટાઈટ લાગે છે? લાગે ઠાવકી લાગે થાય અત્યારે. અને તમે પડી કેમ કરતા ગયા? એના પાણી આવ્યું. હા તે હું કારણ કે મોટર ચાલુ નથી કરવી. હા તે બાથરૂમમાં સાફ કરે હા ને ડોલી ડોલી પાણી ભરેલા હતા. ડાહે ને હું સંપલ પહેરેન ગઈ. હા મોજા પહેર્યા હતા ને હા તે મુકા મોજા આગળ પાણી વાળા ભરાઈ ગઈ છે. હા. તે સંપલ હે ને બાથરૂમ ની લાદીમ લેપટ્યું પડી ગયા. એના પડેગા તે પગ દુખે કે ગમે વરતો ને લાંબો થતો કે ને ટૂંકો થતો. હરમ આવે. કઈ થયો હોય કે જોશથી પડી ઈ કઈ લાગ્યું હોય કે તો ગોઠણમાં હે એટલે કઈ કેવાય ને આખા શરીરનો વજન માથે આવ્યો. દુખે હોય એ દુખતો ત્યાં ઠાવકો તો બપોર લગન ત્યાં કામ કર્યું હલુંબા કરે. હા. અટાણે કીનો વરતો ને જ ની હોજો સડે ગયો પગમાં. હવે દવાખાને જાઉં. એમ નિમેટે તો દવાખાને જવું જ હે. હા આ કઠણાયું હે મમ્મી માથે તો. હા. ઉપરા ઉપર. અને મિત્રો એક બીજી વાત કે આપણી ઇન્સ્ટાગ્રામ ની અંદર કોમેડી 1 લાખ પૂરી ગઈ છે ને હવે હું મમ્મી ભાઈ ડેઈલી કોમેડી નાખશું ઇન્સ્ટાગ્રામ ની અંદર. કઈ મમ્મી મારી મમ્મી ની જે 1 લાખ પૂગી ને આજે જ નાખ્યું ડેલી કોમેડી તો નાખ્યું. મમ્મી તો સવાર માં નાખી લીધી હતી બેઠી. આજે ને આપણે એને મેળા ને પડવા માથે જ કોમેડી ઉતારી. કઈ મમ્મી પડે ગઈ છો ફાક્યો ખાઈ લીધો. એને માથે જ કોમેડી ઉતારવી ને. ઓલા તો ઉતાર હાલો ની તાકી કર્યું કેને માથે ઉતાર્યું તો. કાટીયો ભાઈ ગયો હીને માથેથી ઉતાર્યું. હાલો તો કંઈક કરી નાખ્યું આપણે કોમેડી ઉતારવું આજે. તો ગાઈસ આજે હે ને આપણી ઇન્સ્ટાગ્રામ માં ને જય મોઢવાડિયા સર્ચ કરી લેજો. આજે હે ને આપણે કોમેડી આવી જશે 3 વાગે
ફિક્સ બરોબર ને? નકણે ઘુમરો મારજો. હા ઘુમરો મારજો. કોમેડી નું પણ ચેનલ છે જય મોઠવાડિયા કરે ને એમાં જાજો Instagram માં. ઘુમરો મારી આવજો ઇન્સ્ટાગ્રામ માં. ને એમાં આપણી હવે 10K ફોલોવર કરવાના બહુ જલ્દી, અને આપણે મહેનત ફૂલ કરી. હવે ડેઈલી આપણી કોમેડી આવશે ઇન્સ્ટાગ્રામમાં ડેઈલી. કઈ દેવું નહીં થાય કે નહીં આવે. ગાડીમાં જાય ત્યારે વાત અલગ છે, ત્યારે તો આમાં વિડીયો મૂકવા પડે એટલે ભાઈ નહીં આવે. કઈ મમ્મી હા તારતા નો ચાવે ને. હું તમને જે ફૂલનું કહેતો હતો ને, એ ફૂલ આપણે ફાઇનલી આવી ગયા છે ને. એ ફૂલ હે ને શિયાળામાં આવે અને હજી ધીરે ધીરે ઉગડે છે આમાંથી. હવે જો આમાં આવ્યા, પછી આમાં આવ્યા, પછી આપણા ફૂલ આમાં પણ આવ્યા છે. એક બેદીમાં તો અતિશય રૂપારા હા મસ્ત એવા ઉગડી જશે. ને ભાઈ આ વંડી પડી ગઈ અમારી. આ હલે છે એ નીકળી છે. જો મારી મમ્મી ક્યાંક રહેવા દે જાય. એ કહે છે ને આ મીંદડો એક બે છે ને એની પથારી ફેરવી નાખે બધી. એક અમારા ગામમાં છે ને ભાઈ કરે ને રાણો કરે ને વંડી ઠેકે ને આવે. જ્યાં ઠેકે ને જાય ને બધે કે ના પાડી દીધું. લે એ ના પાડો તો ઠેકવા વાળા ઠેકે. કહે છે આપણો પોપી આમ ફાલ આવે હોય. એ મિત્રો આ શું છે? રાજેશ્રી બેન નો પોપિયો એમાં ફાલ આવી ગયો. હા ગઈ આંબરી હતી મસ્તી ની આવી એ વહી ગઈ. એક અહીંયા હતી જો અહીંયા, તો એ તો હે ને આ ધ્રાબો કર્યો ને એટલે નીકળી ગઈ. પછી એને અહીંયા હે ને તગારા પડ્યા ને વાં લગન ઝાડવા હતા ને હેરિંગ પેરી ઉડ્યું. તેથી આપણે બ્લોગ ને બનાવતા કા ટાયા લાગતા આવડ્યા કઈ હા તો આ હે ને પેરુડિયું ત્યું રાવણો હું તો આખાય કાઢે નાખ્યા. આ એક ઝાડવું રાખ્યું પણ આ પણ હે ને થાવા દઈએ તો થાવા દઈએ. હમણાં તા કોર્યું રૂપારું ને એવડ્યું ફેંગું નહીં થવા દઈએ તો એ કુંડિયું કાઢે નાખવું ને ઝાડવું પણ કાઢે નાખવું. તો આમાંથી ચા કણેર કાઢે નાખવું. તો આંબરી તાવવાર બહુ મેથી હતી એકલી જાતી હોય. આંબરી પણ વહી ગઈ. બદામ કાપે નાખાવ્યું બે ઝાડવા થાય કાઢે જ નાખવા. ફૂલ ઝાડ વાવે દેવા. પાંદડા થકવે દીધા જોતા પાંદડું પડ્યું હતું. આ વિડીયો મેં આજ પૂરો કરીએ. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. જય શ્રી રામ. મળીએ કાલે નવા વિડીયો સાથે. તાલગન બધાને બાય બાય.